વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા પાઠ્યપુસ્તકનું છઠ્ઠું પ્રકરણ લોહીની સગાઈ વાર્તા એ અભ્યાસ કરવાના છીએ. એટલે પાઠ્યપુસ્તક અને પેન્સિલ લઈને જો તમે બેઠા હો તો લોહીની સગાઈ એ ટાઇટલની બાજુમાં ત્યાં એ ટૂંકી વાર્તા એનો પ્રકાર છે એ લખી લેજો. જેના વાર્તાકાર એટલે કે લેખક છે ઈશ્વર મોતીભાઈ પટેલ, ઈશ્વર પેટલીકર. એ પેટલી ગામના વતની હતા, એટલે એમણે પટેલ પરથી એમની અટક છે એ પેટલીકર કરી દીધી. જન્મટીપ, પાતાળ કૂવો, કાજળની કોટડી, ધરતીનો ઉતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા ઉથે ડુંગર, યુગના એંધાણ, ઋણાનું બંધ, જુજવે રૂપ, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ, આ બધી એમણે લખેલી નવલકથાઓ, નોવેલ્સ છે. તો પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપૂતળી, લોહીની સગાઈ એ ખૂબ પ્રસિદ્ધ એવા નવલિકા સંગ્રહો એટલે કે ટૂંકી વાર્તાના સંગ્રહો છે. એમની કૃતિઓની ખાસિયત એ રહી છે કે એમાં સામાજિક સમસ્યાઓ, એનો ઉકેલ અને નગર જીવન છે એના ચિત્રો વધુ સરસ રીતે એમણે આલેખ્યા છે. એમને રણજીત રામ સુવર્ણચંદ્રક છે એનાથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અહીં જે લેસન આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી જ લેવાયેલી વાર્તા છે. અને એના પાત્રો અને એના કેન્દ્રમાં માતૃત્વ શું હોય એનું આલેખન છે. કહેવાય છે ને કે ઈશ્વર બધે નહોતા પહોંચી શકતા એટલે એમણે માતા બનાવી. અને એ માતા છે એને પોતાનું બાળક કાણું, કુબડું, અપંગ ગમે તેવું હોય, પણ એને મન એ કેવું હોય, હૃદયનો ટુકડો હોય. અને એ હૃદયના ટુકડાને જ્યારે કોઈ તકલીફ આવે, કોઈ પરેશાની આવે અને ચિંતા થાય, તેમ છતાં એ નિર્ણય લે કે મારે તો આવું કરવું જ નથી મારા બાળક માટે થઈને. જેમ આ વાર્તાનું જે મુખ્ય પાત્ર છે એ કહે છે ને, મારી દીકરીને મારે દવાખાને નથી મૂકવી કે. અને તેમ છતાં એ બધાના કહેવાથી એ માને છે, પણ એ બારથી મનથી માનતી નથી. તો માતાઓને મનની અંદર બાળકની બીમારી કે કોઈ તકલીફને ઉકેલ માટે થઈને એ ક્યારેય પણ કોઈ પણ જાતના પ્રયત્નો કરતી હોય છે, પણ એના મનથી તો એ ખૂબ દુઃખી હોય છે. એટલે કે એનું જે માનસિક સંઘર્ષ છે ને એનું સુંદર મજાનું આલેખન આ લેસનની અંદર અમૃત કાકીના પાત્ર દ્વારા લેખકે મૂક્યું છે કે દરેક માં આવો ભાવ અનુભવતી હશે. એમને એક દીકરો પણ છે અમૃત કાકીને, જે આ વાર્તાનું મુખ્ય પાત્ર છે. એને પણ એમ લાગે છે કે મારી માતાનું કર્તવ્ય છે તો મારું પણ કંઈક કર્તવ્ય છે, પણ એને લાગે છે કે હું એ પૂરું કરી શક્યો નથી. એ જે રીતે પસ્તાવો કરે છે, જે રીતે એ વર્તાવ કરે છે, એ પરથી પણ આસપાસના પાત્રો છે એની ગૂંથણી લેખકે કેવી સરસ રીતે કરી છે. અને લાગણી ભર્યા જે સંવાદો છે એ તો શિરમોર છે. મેં જેમ કહ્યું એમ આ વાર્તાનું મુખ્ય પાત્ર છે અમૃત કાકી. અમૃત કાકીને 4 સંતાનો હતા, એમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે. એમાં એક દીકરી સાસરે છે, 2 દીકરાઓને ઘેર બાળકો છે, પણ સૌથી નાની દીકરી જેનું નામ છે મંગુ, એ નાનપણથી જ ગાંડી પણ છે અને મૂંગી પણ છે. અમૃત કાકીને મન તો એ નાની એ લાડકી છે, ખૂબ જતનથી એને ઉછેરે છે, એની સેવા કરે છે, પોતાનું તમામ માતૃત્વ એના પર ઢોળે છે.
ગામમાં ઘણા લોકો એમને સમજાવે છે કે તમે આને ગાંડાની હોસ્પિટલમાં મૂકો, જેથી કરીને એ સાજીએ થાય, અને સાજી ન થાય તોય પણ એને થોડી ઘણી જે કંઈ સમજ પડે ઝાડા પેશાબની ને એની ખાસ, એનામાં એ ટેવ આવે. પણ અમરત કાકી છે એ એક યા બીજા બહાને એ ટાળી દેતા, એ કરતા નહીં. એમાં ગામની એક છોકરી સાજી સારી હતી, ગાંડી થઈ ગઈ, એને દવાખાનામાં મૂકી તો એ સાજી થઈને ઘરે આવે છે. એટલે એ મંગુને દવાખાને મૂકવા તૈયાર તો થાય છે, પણ એની માનસિક સ્થિતિ એ એટલી બધી ખરાબ થઈ જાય છે, એ કોઈને એ કહી શકતા નથી. દીકરાઓને ઘેર પણ બાળકો છે, વહુઓ પણ સારી છે, એવું નથી કે એમની વહુઓથી એમને કોઈ તકલીફ છે, પરંતુ પોતે નહીં હોય તો આ ભાઈઓ કે ભાભીઓ છે એ હું જેવી સેવા કરું છું એવી મંગુની સેવા કરશે ખરા? આ પ્રશ્ન એમના હૃદયને મૂંઝવે છે. અને દીકરાઓ જ્યારે જ્યારે વેકેશનમાં કે ક્યારે આવે, પૌત્રો પૌત્રીઓ, ઘર ખિલખિલાટ હોય, પણ અમરત કાકી મંગુની સેવામાં પડ્યા હોય, એને આનંદ ન થતો. એ બાળકોને તેડતા નહીં, રમાડતા નહીં. એટલે સ્વાભાવિક છે, વહુઓને એ ફરિયાદ થતી કે બા છે કોઈ દિવસ આપણા બાળકોને તો રમાડતા નથી, એને તો માત્ર આ ગાંડો હીરો છે ને એને જ એમણે છાતીએ વળગાડી મૂક્યો છે કે, અને લાડ લડાવીને જ આ દીકરીને એણે વધારે ગાંડી કરી મૂકી છે કે કાંઈ શીખવા જ નથી દેતા કે એને. એટલે વહુઓ નથી બોલી શકતી, પરંતુ એમની સાસરે ગયેલી દીકરી છે ને આ વસ્તુ એને સંભળાવી દે છે કે માં આમાં તારો વાંક છે કે. એટલે એ અપાર પ્રેમ છે, એમાંથી પરિવર્તન લાવી અને એમણે કઠણ હૃદયે દવાખાનામાં મૂકવાનો વિચાર તો કર્યો છે, પણ મંગુની ચિંતામાં જ એ દુઃખી છે. અને અંતે લેખકે એવા શબ્દો મૂક્યા છે કે અમરત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. એટલે કે એના વિચારો કરતાં મંગુના વિચારો કરતાં અમરત કાકી પણ ગાંડા થઈ ગયા એવો સંકેત છે એમણે મૂકી દીધો છે. એટલે અમરત કાકીનું સંપૂર્ણ માતૃત્વ એ આખી એ વાર્તા છે એના કેન્દ્ર સ્થાને છે. તો આપણે સમજતા જઈએ. લગભગ શબ્દાર્થ કે વ્યાકરણનો કોઈ પોઈન્ટ આવશે તો હું બોલતી જઈશ, તો તમે લખતા જજો. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા, અને દરેકને એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરા પોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. કે લોકો કહેતા કે આને થોડો ઘણો વખત દવાખાનામાં મૂકો, એની સારવાર થઈ શકે એમ છે, એ કંઈક શીખે, ત્યાં એને કંઈક શિસ્ત આવે એનામાં કે. ત્યારે આંખમાં જળજળિયા આવી જતા, એટલે કે આંખમાં આંસુ આવી જતા, અને એ બોલી ઉઠતા કે હું ચાકરી ન કરી શકું. દવાખાનાવાળા તો શું કે હું નથી પહોંચતી કે. ચાકરી એટલે સેવા, અને ખોડું ઢોર એટલે અપંગ જનાવર, કે હું એને પાંજરાપોળમાં મૂકી દઉં ને કે અશક્ત કે ઘરડા ઢોર થઈ જાય ને એને લોકો ઘરે ન રાખે, કારણ કે કામના નહીં ને, તો એને ક્યાં મૂકી આવે? તો આવા ઢોરને જે સંભાળતા હોય ને પાંજરાપોળમાં, કે એવી આ તો એવું થયું ને કે હું સંભાળી નથી શકતી, મારે એ કંઈ કામના નથી, બરાબર, સાજા સારા નથી, એટલા માટે થઈને કે હું મૂકી આવું, કે હું ઢોરને મૂકી આવું એના જેવું થયું નહીં કે. અમરત કાકીની આ ગ્રંથિ છે, ગેરસમજ, ગ્રંથિ એટલે ગેરસમજ, એ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મની ગાંડી અને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા કે લાડ લડાવતા, એ પ્રત્યક્ષ જોઈને લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમરત કાકી જ ઉછેરી શકે, બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય,
અને જીવતી હોય તો પણ આવું હૃષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય. જો પ્રત્યક્ષ એ શબ્દની સંધિ બાજુમાં જગ્યા આપેલી જ છે, વ્હાઈટ એક જગ્યા છે ને ત્યાં છોડી નાખો સંધિ. પ્રતિ વત્તા અક્ષ એ પ્રત્યક્ષ સંધિ છે, બરોબર. પછી ભૂખી તરસી એ દ્વંદ્વ સમાસ છે. ભૂખી અને તરસી. હૃષ્ટપુષ્ટ એટલે ભરાવદાર, કે જો જીવતી હોય ને કે કોઈના ઘરે તો એ કે આવું જાડું પાડું શરીર ન હોય, કે ભૂખના મર્યા ક્યારની કે એ તો નખાઈ ગઈ હોય. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. અંડરલાઈન કરજો. અમૃત કાકીએ 3 સંતાનોને વિસરી ગયા હોય એમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. વિસરી જવું એટલે ભૂલી જવું. અમૃત કાકી એમ જ માનતા જાણે મંગુ જેની દુનિયા છે, બાકી 3ને તો ભૂલી ગયા હતા. રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરક પદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને તેડતા, રમાડતા કે લાડ કરતા. કે એ તો પોતાનું માતૃત્વ, એ મમતા છે, એનો અભિષેક, એની ધારા છે, એ હંમેશા મંગુ ઉપર જ વરસાવતા. એટલે દીકરાઓ છે એ જ્યારે અવારનવાર રજાઓમાં આવે ત્યારે એના પૌત્રો આવે, દીકરાના દીકરા, દીકરાની દીકરીઓ, એટલે પૌત્ર અને પૌત્રી. પણ દાદીમાં છે તરીકે એ હરક પદોડા એટલે કે બહુ હરખાઈ જતા નહીં. વાતમાં હરખાઈ જાય ને એને હરક પદોડું કહેવાય, એ રૂઢિપ્રયોગ છે. તો એ એવું કરતા નહીં, એને તેડતાય નહીં, રમાડતાય નહીં અને લાડાઈ નહીં કરતા. ખિલખિલાટ હસી ઉઠવું એટલે આનંદ કિલોલથી ગાજી ઉઠવું. માના વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં. એને ખબર હતી કે માને આના પ્રત્યે જરા વધુ લાગણી છે, પણ વહુઓ સમસમી જતી. સમસમી જવું એટલે દુઃખ સહન કરવું, ધૂંધવાઈ જવું. બંને વહુઓની પતિ આગળ એક જ ફરિયાદ હતી, દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને આ ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી. કે માને તો આ એક જ છે ને, કે આપણે તો કાંઈ છીએ નહીં, કે આપણા છોકરા એને મન કાંઈ નથી, કે છાતીએથી અળગો ન કરવો એટલે નજર આગળથી દૂર ન કરવું. આ પણ રૂઢિપ્રયોગ છે, નજર આગળથી દૂર ન કરવું. પણ દીકરી છે ને એ તો એની માને કહી દેતી કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ ને તો ઢોરને ઝાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનું ભાન આવે છે. કે તો 12 વર્ષની છોડી ગમે એટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે? દીકરી તો કહી દેતી કે તું છે ને આને ખોટા લાડ લડાવે છે. કે મોંએ સંભળાવવું, જો મોંએ સંભળાવવું છે ને એ પણ રૂઢિપ્રયોગ છે. મતલબ મેણા ટોણા મારી અને કહી દેવું કે 12 વર્ષની છોડી એટલે છોકરી કે આ 12 વર્ષની થઈ, કે એને એ નથી ખબર પડતી કે ઝાડો ક્યાં જવાય, પેશાબ કરવા ક્યાં જવાય, ગમે ત્યારે ગમે ત્યાં કરી દે છે. કે ટેવ પાડો ને તો કે ઢોરને આની ખબર પડે, તો આ તો માણસ છે, કે એને ખ્યાલ તો આવે ને, કે એ મૂંગી છે, કે બહેરી નથી, કે આપણું કાને ન ધરે. જો કાને ન ધરવું એટલે ધ્યાન ન દેવું. આમાં કેટલા બધા રૂઢિપ્રયોગો છે. કાને ન ધરવું એટલે ધ્યાન ન દેવું. અને ભૂલ કરે ને તો એ કે 2 લપડાક ચોડી દેવાની, કે લપડાક ચોડી દેવી એટલે તમાચો મારી દેવાનો. બીજી વખત તરત ધ્યાન રાખે. દીકરી આગળ કંઈ બોલે એ પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડી. આંખો વરસવા માંડવી એટલે આંખમાંથી આંસુ છે સરવા માંડવા. દીકરીનું હૈયું ભરાઈ આવતું. હૈયું ભરાઈ આવવું એટલે દુઃખ કે લાગણીથી એ પણ રડવા માંડતી. કારણ કે એ કઠોર થઈને કહેતી હતી પણ એ માતાનું દુઃખ સમજતી હતી એટલે એ રડવા માંડતી. એ મનનો ડૂમો કાઢી નાખતી. એ મનની મૂંઝવણ, ડૂમો કાઢી નાખવો એટલે મનની મૂંઝવણને
બહાર કાઢી નાખવી, દૂર કરી દેવી. એ મનમાં જે હોય ને બોલી દેતી કે તું કંઈ કાયમ માટે બેસી રહેવાની નથી. ભાભીઓના પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂતર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે. કે તું આજ કરે છે, એ જ્યાં ક્યાંય લેટ્રિન કરી જાય છે કે ક્યાંય બાથરૂમ જાય છે, તું એના કપડાં બદલે છે, તું એનું શરીર ધુએ છે, પછી કે ભાભીઓના પનારે પડશે એટલે કે ભાભીઓને માથે પડશે. પનારે પડવું એટલે માથે પડવું, જવાબદારી છે એ ફરજિયાતપણે જવાબદારી કોઈના માથે આવવી એને માથે પડવું કહેવાય. કે ભાભીઓને પનારે પડશે તો એના મળમૂત્ર છે કે ઝાડુ પેશાબ છે એ સાફ કરવા જેટલું કોઈ કામ નહીં કરે. કે જો આળપંપાળ કરવી એટલે વધારે કાળજી રાખવી, કે એવી કોઈ આળપંપાળ નહીં કરે, સારવાર નહીં કરે, સેવા નહીં કરે, એ દુઃખી થઈ જશે. કે અને અટકીને કહેતી દવાખાનામાં મૂકવાથી ડાઈ નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડુ પેશાબને કપડાનું ભાન આવશે ને તોય બસ છે. એટલું તો એ કે ખબર પડે ને કે પોતાનું શરીર ઢાંકીને રહેવું, કપડાં સંભાળવા, ઝાડુ પેશાબ ક્યાં જવું, એટલું ભાન આવી જાય ને માં તોય બસ છે. કે ભાઈઓના ઘરમાં ભગવાને દાન ઘણું આપ્યું છે, કે ભગવાને અનાજ ખાવાનું ભાઈઓના ઘરે કમી નથી. કે ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. જો અહીંયા બે નકાર છે, ન આપે અને કજાત નથી. આ બે નકાર ભેગા છે, મતલબ કે કોઈ શંકાને સ્થાન નથી કે ભાભીઓ એને જમવા નહીં આપે. કે એ કાળજી લેશે જ, પણ કે કોઈ તું જેમ મળમૂત્ર ધોવે છે એવી સારવાર કોણ કરે. કે એની એટલે ભાભીઓ એવી ખરાબ નથી કે કાને નહીં રાખે. કે પણ આટલું ભાન આવી જાય તો એ ઘણું ને. કે ભગવાને ઘણું દીધું છે. કે કજાત એટલે ખરાબ. અમૃતકાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. પરાયા એટલે પારકા, કે લોકો છે ને એ પારકા તરીકે કહી ન શકતા, કારણ કે શું એને મન પડે કરે, આપણે શું નથી માનવું તો આપણે પછી કંઈ પંચાયત શું કામ કરવી. એમ દીકરી કહેતી કે દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. માં જો સાંભળી લે કે અગર દવાખાનું પાંજરાપોળ જેવું હોય અને મંગુ કદાચ મરી જાય ને કે તો એનોય છુટકારો થઈ જાય, આખા કુટુંબનો છુટકારો થઈ જાય. કે તું જીવવાની નથી કંઈ જાજુય. કે અને ભાભીઓના પનારે પડશે પછી કોઈ આવી સેવા એની કરશે નહીં. એટલે કે એ તું મનમાંથી વિચાર છોડ દે. કે દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાતે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં એનો કોઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃતકાકી તૈયાર નહોતા. એ શું વિચારતા હતા કે દીકરા કમાતા ધમાતા હોય એટલે કે ધંધો રોજગાર કરીને આવક ઊભી કરતા હોય, દીકરીને સાસરામાં હિંડોળા ખાતે ઝૂલવું એટલે ખૂબ સુખ સાહેબી હોય. બરાબર. હવે એ સમયે કે હું માં થઈ અને આને છોડી દઉં, દીકરી સુખી છે, દીકરા સુખી છે, આ ગાંડી દીકરીને હું મરવા માટે છોડી દઉં. કે ના, કે એવું તો હું નહીં કરી શકું. કે અને અત્યારે કે હું એની સેવા કરી અને એને સાચવું નહીં કે તો જ હું ખરી માં ગણાવું અને તો જ મારી એની લોહીની એની અને મારી લોહીની સગાઈ, મારો લોહીનો સંબંધ તો જ સાચો હોય. કે જો હું માં થઈને એને છોડી દઉં એ તો કે એવું તો ન બની શકે. કે તો હું માં ન કહેવાઉં. કે એટલે દીકરી કે દીકરાઓ કે આપણે કે મંગુને મોત તરફ ધકેલવી નથી, કે મૃત્યુને શરણે મારે મારી દીકરીને મોકલવી નથી. કે કોઈ વાંધો નહીં. કે દીકરાઓ માના અભાવને સમજી ગયા હતા એટલે એણે વહુઓને ના પાડી દીધી. જો ભાઈ માને આના પ્રત્યે જરા વધુ લાગણી છે, પ્રેમ છે, એટલે તમારે કંઈ બોલવું નહીં. કે કોઈ વખત વાતે એવી ન કરતા. દીકરાઓના મનમાં એક વસવસો હતો. વસવસો એટલે અફસોસ. કે એ અફસોસ હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે રાખી હોય ને તો ટેવને લીધે એને ઝાડો પેશાબ ને કપડાનું ભાન આવે.
પરંતુ ઘર આગળ એવી સગવડ છે થઈ શકે એમ હતી નહીં ગામની અંદર. અને ઉપર જતાં ને એના માતૃત્વ છે એને કોઈ કઠણ થઈને કંઈ કે ખીજાય કે એવું તો એ કંઈ કરવા દે એમ નહોતા. એટલે એ મૂંગા રહેતા, મૌન રહેતા. છતાં અમૃત કાકી છે એવું નથી કે પ્રયત્નો નહોતા કરતા, પણ પ્રયત્નો કેવા કરતા હતા? પોતાની શ્રદ્ધા મુજબના. બરાબર? શ્રદ્ધા એ સંધિ છે જે આપણે ધામાં જોઈ હતી. બરાબર છે? ધા, શ્રદ્ધ વત્તા ધા. દવા કરનારાઓ વણ નોતર્યા ઘેર આવી પહોંચતા. વણ નોતર્યા એટલે આમંત્રણ આપ્યા વગરના. કોઈ ન બોલાવે ને તો એ ગામમાં જે આવે ને એને ખબર પડી જાય કે અહીંયા કોને આપણી જરૂર છે. એટલે સીધા અમૃત કાકીને ઘેરે પહોંચી જતા કે અમારી પાસે આ પ્રકારની દવા છે ને તમારી દીકરી સાજી થઈ જશે. એટલે મરતા ક્યાં ન કરતા એની જેમ અમૃત કાકી છે એ બધાયનો વિશ્વાસ કરી લેતા. શિલાજીત વેચનારા હોય. શિલાજીત એક પ્રકારની જડીબુટી છે, ઔષધિ છે. હિંગ વેચનારા હોય. મંગુને હવે કોઈ સાધારણ હિંગ વેચવા આવે ને એ એમ દાવો કરતા કે હું તો દવા જાણું છું અને મને તો મંગુનું ગાંઠપણ છે, હું દવા આપું તો સાજું થઈ જ જાય, એટલે તમે દવા લો. અને અમૃત કાકી દવા લેતાય ખરા, એ ઔષધિ હતી. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ને ત્યારે એક ટેકી લાગી જાય. ટેકી એટલે એક પ્રયત્ન, કે કદાચ 1000 ઉપાય કરીએ ને કે તો કદાચ એવું બને કે એકાદી ટેકી લાગી જાય, કે આધાર મળી જાય કોઈનો, તો એ કે મારી દીકરી સાજી થઈ જાય. કે અમૃત એટલે બીજાને મન ગાંડી ઘેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલય કરતા. કે બીજાને મન જે ગાંડી ઘેલી વાતો હતી એ અમૃત કાકીને મન શ્રદ્ધાનો વિષય હતો, એનો અમલય કરતા. જોશીઓ અને ભુવાઓ અવારનવાર વારે થતા કે જે જ્યોતિષીને પૂછતા, ભુવાને પૂછતા, બધાને પૂછી લેતા. એક જોશીએ ભાખ્યું હતું કે એક જ્યોતિષી છે ને એણે એવું અનુમાન છે એ લગાવ્યું હતું કે આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે. કે આવતા માગશર મહિનો છે ને જે એની જન્મકુંડળીના ગ્રહોની સ્થિતિ છે ને એ બદલાય છે કે એટલે કદાચ એને સારું થઈ જશે. કે ત્યારથી માગશર મહિનો અમૃત કાકીને માટે આરાધ્ય દેવ હતો, કે જેનું આમ વારે વારે ભજન કરતા કે માગશર મહિનામાં તો મારી દીકરી સારી થઈ જ જવાની છે. માગશર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. તાકડે એટલે એ જ સમય કે માગશર મહિનામાં જ મંગુને 14 વર્ષ પૂરા થતા હતા. એટલે કોઈ ડાયો માણસ જે તરંગે ન ચડી જાય ને એવા તરંગે અમૃત કાકી ચડી જતા. તરંગે ચડવું એટલે વિચારે ચડી જવું. કે ડાયું માણસ જેવા વિચાર ન કરે ને એવા વિચારે તો અમૃત કાકી ચડી જતા. અને કેવા વિચાર કરતા, જો 14મું ઉતરતા કમુને પરણાવેલી, એની દીકરીનું નામ હતું કમુ, કે 14 વર્ષ પૂરા થયા ને ત્યારે કમુને મેં પરણાવી દીધી હતી. કે મંગુ ડાઈ હોત ને તો આજે એના વિવાહનું નક્કી થઈ ગયું હતું. કે જો આ મંગુ ડાઈ હોત ને તો એનો સગાઈ છે એ નક્કી કરી લીધી હતી. કે જો માગશર મહિનામાં એને મટે તો, કે મટી જાય તો અચાનક, કે મંગુ સાજી થઈ જાય તો. મુઈનું રૂપ તો એવું છે ને કે મૃત્યુ એને જોતા સમો હાથ પાડી દે. કે એટલે મુઈ મતલબ વાલ દર્શાવવા માટે એનો એક શબ્દ છે કે એવી તો સરસ લાગે છે ને કે કોઈ પણ મૃત્યુ, કોઈ પણ લગ્ન કરવાનો ઈચ્છાવાળો જે યુવક છે ને એને જોવે ને તો હાથ પાડી દે, કે જોતા વેંત હા પાડી દે. કે અને પછી વિચારે ચડી જતા કે લગ્ન કેવી રીતે કરશે, ક્યાં કરશે, શું આપશે, લગ્નની યોજનાએ વિચારવા માંડતા. એક વખત મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી. અમૃત કાકી તો એટલા બધા હરખાઈ ગયા કે હા, અને ભાન આવી ગયું કે પેશાબ કરવા જવું હોય તો અહીંયા જવાય. અમૃત કાકીએ દિવસો સુધી દરેકની આગળ એનું પારાયણ કર્યું, એટલે કે એનું વર્ણન કર્યું કે આજ તો એણે આવું કર્યું. જોશીનું કેવું સાચું પડશે, મંગુ કોઈ વખત નહીં ના પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી એટલે રાજી રાજી ખુશ ખુશ થઈ જતા. સાંભળનારને ગળે આ વાત ઉતારવી
મુશ્કેલ હતી. ગળે વાત ઉતારવી એટલે જલ્દીથી સમજાવવી કે સાંભળનારને થોડીક તકલીફ પડે કે આવું ન હોય ક્યાંય તે એવું કંઈ એમ જ્યોતિષીઓ કીધું થઈ જતું હોય તો બધાની દશા બદલાઈ જાય. પણ સાંભળતી વખતે એ કોઈ કંઈ બોલતા નહીં. કારણ એ હતું કે જે વખતે અમૃત કાકી આ વાત કહેતા હોય ને એ જ સમયે કોઈ બીજી જગ્યાએ મંગુએ પેશાબ કર્યો હોય અને એ પેશાબવાળી માટી જ છે એ આંગળીથી ખોતરતી હોય ને એવું દ્રશ્ય છે જોવા મળતું. એટલે બધાને થતું કે આવું કશું હોય નહીં. વળી મંગુને ધૂન આવે તો ઊભી થઈ જતી અને ઊભી થઈ જાય એટલે વળી અમૃત કાકીને નવી વાત મળે કે મેં કહ્યું તે સમાણી ડાયાની માફક ઊભી થઈ ગઈ. કે મેં કીધું ને કે ઊભી થા એટલે એણે તરત મારું માની લીધું. કે એટલે કે એની મેળે એની જાતે કે ઊભી થઈ ગઈ. સમાણી એટલે તરત જ કે મેં કહ્યું કે તરત જ ડાયાની માફક ઊભી થઈ ગઈ ને જોઈ કે હવે એ સાજી થતી જાય છે. આમ અમૃત કાકી છે માગશર મહિનાની રાહ જોતા હતા. તો અમૃત કાકીનો આશા ભર્યો, જો આશાથી ભર્યો એ તત્પુરુષ સમાસ છે. માગશર મહિનો આવ્યો પણ મંગુ દાઈ તો ન થઈ. પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. માગશર મહિનામાં મંગુનું સાજા થવાનું તો કોઈ આસાર દેખાણા નહોતા. પણ કન્યા વિદ્યાલયમાં એટલે કન્યાઓ માટે બનાવાયેલું વિદ્યાલય એ મધ્યમ પદલોપી સમાસ છે. એક કુસુમ નામની દીકરી ગાંડી થઈ ગઈ. મંગુ જેવી જ થઈ ગઈ. ઝાડો પેશાબનું ભાન નહીં, ગમે ત્યાં ગમે તે કરી નાખે, ભાગવા માંડે એવી. અમૃત કાકીને બહુ દુઃખ થયું કે દાઈ ડમરી છોકરી છે એ ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે. કે તો એ કે મારી દીકરી તો પાછું સંતોષે હતો મનમાં કે મારી દીકરી તો જન્મથી જ આવી છે. કે હવે એને આવું ભાન ન હોય એમાં ક્યાંથી નવાય. કે એટલે કુદરતી કે કેવા કેવા માણસોના માથે દુઃખ નાખે છે. હવે કુસુમને તો દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એટલે અમૃત કાકીને બહુ ઓછું આવ્યું. ઓછું આવવું એટલે માઠું લાગવું. બહુ દુઃખ લાગ્યું એને કે એની માં જીવતી હોત ને તો એને દવાખાને ન મૂકવા દેત કે કુસુમને માં નથી ને. કે એટલે આ બધાય ભેગા થઈને હવે કે એને ગાંડાને દવાખાનામાં મૂકી આવશે. કે માં હોત તોય કે માં વગર બધું સૂનું કહ્યું છે ને એ ખોટું નહીં. કે બધાય કહે છે ને કે માં વગર બધું સૂનું, માં વગર બધું નકામ હોય. કે એ ખોટું નથી. કે માં હોય તો આવું કરવા ન દે. કે અને એ સાથે જ એ વિચાર કરતા કે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય ને એવું દ્રશ્ય છે ને એને દેખાતું ને આમ કંપી જતા. તો આંખ મીચાવી એટલે મૃત્યુ થવું. કે હું જો મરી જઈશ તો મારા દીકરાઓ છે એ દવાખાને મૂકી આવશે. અને એ કંપી જતા, કંપારી આવી જતી એમને, ધ્રુજી જતા, ધ્રુજારી આવી જતી એને. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો ને એવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છતાં તોફાન નથી કરતી એવા સમાચાર આવ્યા. કે પહેલાં તો એને બાંધીને રાખવી પડતી હતી, હવે તો એ છૂટથી ફરી શકે છે. ઝાડો પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે કે ક્યાં જવાય, કેમ સ્વસ્થ રહેવાય એનું ભાન આવી ગયું છે. ગાંઠ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસે ગાયા કરે છે. કે એનું ગાંઠ પણ છે ને હવે ખાલી એટલું જ રહ્યું છે કે આખો દિવસ ગીતો ગાયા કરે છે, એટલું જ. પણ ડૉક્ટરોએ કહ્યું કે બીજો મહિનો અહીંયા રાખશો ને તો એ પણ મટી જશે, કે સાજી થઈ જશે. અને બીજે મહિને ખરેખર કુસુમને મટી ગયું. છતાં ડૉક્ટરે એવી સલાહ આપી કે હજી 1 મહિનો અહીંયા રાખો એટલે અમે જોઈએ કે એમાં એનું શું પરિવર્તન આવે છે. 3જો મહિનો રાખી. એ સંપૂર્ણ પહેલાં જેવી હતી ને એવી સ્વસ્થ થઈને ઘરે આવી. આખું ગામ એને જોવા માટે ઉમટી પડ્યું હતું. કે આખું ગામ ભેગું થઈ ગયું કે આ ગાંડી છોકરી અચાનક સાજી થઈને આવી ગઈ. અને દરેક તો અમૃત કાકીને સલાહ આપવા માંડી પડ્યા, કારણ કે સૌથી પહેલાં તો એને અમૃત કાકી જ જોવા ગયા હતા. એટલે દરેકે દરેક માણસે એને સલાહ આપી કે કાકી તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટશે હોય. કે
તમે જુઓ તો ખરા કે કાકી જો આ કેવી સાજી થઈ ગઈ, કે ડાઈ હતી, ગાંડી થઈ ગઈ, અને 3 મહિના રહીને ત્યાં એને સાજી થઈ ગઈ. કે તમે એક વખત તો કોશિશ કરો, કે તમે કોશિશ જ નહીં કરો તો આને કેમ સાજું થશે. કે એટલે આમ વિશ્વાસ ન આવત એમને, પણ કુસુમને પૂરેપૂરી ડાઈ થઈ ગયેલી જોઈને એટલે અમૃત કાકી છે એને થયું કે નહીં કંઈક તો મારે કરવું જોઈએ. એટલે અમૃત કાકીએ પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી અને બધી હકીકત છે ને પૂછી કે બેટા ત્યાં શું હોય, કેમ રાખે, શું કરે, એ બધી. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય ને તો પણ એ લોકો એના પર ખીજાતા નથી કે એને મારતા નથી. કુસુમે એને કહ્યું કે ક્યારેક છે ને અમુક ગાંડા એવા હોય કે કંઈ સારવાર કરતા હોય કે કંઈ કહેતા હોય કે ક્યાંક લઈ જતા હોય ને તો એ લોકો મારી લે એને, પણ તોય આ લોકો સામું મારે નહીં, એને ખીજાય નહીં, એને બહુ પ્રેમથી રાખે. એટલે અમૃત કાકીને દવાખાના ઉપર શ્રદ્ધા બેઠી. એને નવી આશા એના મનની અંદર જન્મી કે મંગુના કરમમાં, મંગુના નસીબમાં, કે જો દવાખાને જઈને કે સારું થવાનું લખ્યું હશે તો કોને ખબર. કે મેં આટલા બધા ઉપાયો કરી જોયા છે તો એક વધારે કરી જોઈ. કે અને છેવટે એમણે જાહેર કર્યું કે હું મંગુને દવાખાને મૂકવા માટે રાજી છું. મોટા દીકરાને એણે કહ્યું ખરું પત્ર લખીને કે તું આવી જા, બેનને આપણે દવાખાને મૂકવી છે. પણ માં છે ને એટલે જ્યારથી નિર્ણય કર્યો હતો ને કે મંગુને દવાખાને મૂકવી, ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. ઊંઘ ઉડી જવી એટલે સતત બેચેન છે એ થઈ જવું. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હોય એમ એમના મગજ પર એક જાતનો ભાર જણાવવા લાગ્યો હતો. કે એ જાણે એમ સમજવા માંડ્યા હતા કે હું થાકી ગઈ છું, હું એની સેવા નથી કરી શકતી, મારામાં હવે ત્રેવડ નથી અને હું એનાથી કંટાળી ગઈ છું ને એટલે હું એને દવાખાને મૂકવા રાજી થઈ ગઈ છું. એવો ભાર એના મનની અંદર આવી ગયો હતો. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. કે મંગુની ઉંમર મોટી થતી જતી હતી અને પોતે વૃદ્ધ થતા જતા હતા. વૃદ્ધાવસ્થા, વૃદ્ધ વત્તા અવસ્થા, આ સંધિ છે. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી અને બેમાંથી એક પણ વહુ છે એ મંગુને રાખશે નહીં એવી ખબર એમને પડી ગઈ હતી. કારણ કે અત્યાર સુધી બેમાંથી એક પણ વહુએ એમને પોતાની સાથે રહેવાનું આમંત્રણ આપ્યું નહોતું, કીધું એ નહોતું કે બા ચિંતા કરો માં, બરાબર, અમે પણ ધ્યાન રાખીશું, એવું એમણે કોઈ દિવસ કહ્યું નહોતું. પણ અમૃત કાકી એ ભૂલી ગયા હતા કે મંગુને લાડ કરવાના, મંગુની કાળજી રાખવામાં એ લોકોએ, અમૃત કાકીએ પોતાના જ દીકરાના બાળકોને, પૌત્ર પૌત્રીઓને દાદી તરીકેનું વહાલ, એ લાડ એ આપ્યા નહોતા. અને એટલા માટે જ કદાચ એમની વહુઓ છે એના મનની અંદર એ એક ખટકો હતો કે બા છે એ તો આપણા બાળકોને કંઈ જાણે ગણતા જ નથી, એમને મન તો મંગુજીની દુનિયા છે. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. કે ભલે નહીં કે દવાખાનામાં મૂક્યા હોય કે બરાબર, અને ભગવાન કે એનો હોય ને તો એને સાજી થઈ જાય. કે અને ન સાજી થાય ને અને એને દવાખાનામાં ગોઠી જાઉં એટલે ફાવટ આવી જાવી, ગમી જાઉં. કે એને જો દવાખાનામાં જ ફાવી જાય ને તો કાયમને માટે મારે એને દવાખાનામાં જ રાખવી. કે એટલે હું મરી જાઉં ને તો મને એવી શાંતિ રહે કે મારા દીકરા બહુ સેવા ન કરે તો કંઈ નહીં, પણ પારકા માણસો છે એ તો દવાખાનામાં એની સેવા કરશે ને. કે એવું થઈ જાય ને તોય કાંઈ વાંધો નહીં. કે આ વિચાર છે, આ વિચાર વેણ છે, વિચારોની જે હારમાળા છે. પુષ્કળ વિચારો એના મનની અંદર જ્યારે આવતા અને એ રડવા માંડતા, એટલા બધા આંસુ વહાવતા કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઉઠતું, ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમે એ દીકરીથી થાક્યા છો,
જાણે એનો આત્મા છે ને એ આવું પોકારી ઉઠતો કે અમૃત કાકી તમે પણ થાકી ગયા છો ને કે આનાથી તમારી ઉંમર થઈ છે, દીકરી હવે મોટી થતી જાય છે, આવડી મોટી દીકરીને આ બધુંય કામ કરવું ને એ આકરું છે કે થાકી ગયા છો એ કે અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા, જો ઝબકી જાઉં અચાનક જાગી જાઉં, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું, એકવાર નહીં ને 1000 વાર કે અમૃત કાકી સ્વીકારી લ્યો કે એકવાર નહીં 1000 વાર તમે થાકી ગયા છો એ કે આનાથી, અને એટલા માટે જ કે તમે આ વિચાર કર્યો છે ને. અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો ને મોટી ભૂલ કરી કે એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. રાતમાં હું એને કેટલી વખત ઓઢાડું છું દવાખાનામાં, એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે કે ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત ને તો ઠીક થાત, પણ શિયાળો ઉનાળો તો માત્ર બહાનું હતું. પણ અમૃત કાકીને હવે પોતાના નિર્ણય પર જાણે અફસોસ થવા માંડ્યો હતો, જાણે પસ્તાવો થતો હતો કે મેં ઉતાવળ કરી નાખી છે. પત્ર મળતા તો દીકરો તરત જ આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો એટલે કે જે ફોજદારી ન્યાયાધીશ છે કે ગાંડા લોકોને દવાખાનામાં મૂકીએ ત્યારે એનો એ પત્ર છે એ દવાખાનાને આપવો પડે કે હા અમારા ઘરની અંદર આ પ્રકારની માનસિક પરિસ્થિતિવાળું વ્યક્તિ છે અને અમે એને અમારી ખુશીથી એ સાજું થાય એટલા માટે થઈ અને દવાખાનામાં ઈલાજ કરાવવા માગીએ છીએ એવો હુકમ એણે મેળવી લીધો. 1 અઠવાડિયામાં જ મૂકવા જવાની તૈયારી છે એનો સમય આવી ગયો. એટલે અમૃત કાકીને તો આ બધું કામ ઝડપથી થવા માંડ્યું ને તો એમણે એ પોઝિટિવ ના લીધું, સકારાત્મક ના લીધું કે ભાઈ મારા દીકરાને એની બેનની પરવા છે કે મારી બેન જલ્દી સાજી થાય એટલા માટે એ કામ કરી રહ્યો છે. એને એમ થયું કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી અને વેઠ ઉતારવા માગે છે કે બરાબર. જો વેઠ ઉતારવી એટલે જવાબદારીમાંથી છૂટવું, કે દીકરો છે ને જવાબદારીમાંથી છૂટવા માગે છે કે ગાંડી જ્યાં ઝડપથી જાય ને દવાખાનામાં તો આપણે છૂટાઈ ગયા કે એવું ન હોત તો પત્ર મળતા તરત જ આવી શું કામ પહોંચે કે હા તો મેં પત્ર જીતો લખ્યો મળ્યો ને તરત જ આવી ગયો કે. એટલે જુઓ છે ને માનસિક પરિસ્થિતિ માણસોની આ પ્રકારની પણ હોય કે ક્યારેક એ કોઈ સારું વિચારે છે એમ ન સમજે, કોઈ જલ્દી આવી જાય તોય પ્રોબ્લેમ, ન આવ્યો હોત તો એમ વિચારત કે જો એને બેનની કાંઈ પરવા છે, મેં પત્ર લખીને કીધું તો આવ્યો નહીં, આવું વિચારતા હતા. મંગુને મૂકવા જવાનું હતું તે રાત્રે અમૃત કાકીને બિલકુલ ઊંઘ ન આવી હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય ને તો સારું કે દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે ને એ સેવાશે નહીં, પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું નહોતું. ચેન પડવું એટલે નિરાશ થવી કે પહેલાં તો વિચાર્યું કે હું ના જાઉં કે મારથી છૂટી પડશે મારાથી નહીં રહેવાય ને એનાથી નહીં રહેવાય, પણ જોવું તો પડે ને કે ભાઈ છે એ કેવી વ્યવસ્થા કરે કોને ખબર છે કે એ તો જવાબદારીમાંથી છૂટવા માગે છે તે ગમે એ પરિસ્થિતિ મૂકીને આવતો જ રહેવાનો છે. એણે તો એ કે આ મેજિસ્ટ્રેટનો હુકમ સહિત લઈ લીધું જ બધું, તેની ઉતાવળ કેટલી છે જો બેનને મૂકવા જવાની. ક્યારેક સારું કરવામાં અમુક વ્યક્તિઓને આપણે સંતોષ આપી શકતા નથી. એવું આ માનસિક સંઘર્ષ છે પોતા સાથેનો અમૃત કાકીનો કે મારે તો જોવું પડે કે દવાખાનામાં કેવી સગવડ છે, બધા કેમ રાખે છે, કેવા લોકો છે, એ બધું મારે જોવું પડે કે એટલે ન છૂટકે એ જવા માટે તૈયાર તો થઈ ગયા. મંગુને લઈને ઘર બહાર નીકળવાનું થયું ને ત્યારે તો એમ લાગ્યું એમને કે આખા બ્રહ્માંડનો ભાર છે ને એ પોતાના ઉપર જાણે ઠલવાઈ ગયો હોય ને એમ પગ ભારે ભારે થઈ ગયા એને. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. શ્રાવણ ભાદરવો શરૂ થવું એટલે આંખમાંથી આંસુ વરસવા શરૂ થયા. ચોધાર આંસુએ રડવાનું શરૂ કર્યું એમણે. નજર મંગુ પર ચોંટી ગઈ હતી તો કેમે ઉખડતી નહોતી. ધારીને દીકરીને જ જોયા કરતા હતા. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારીને જોઈ રહી હતી કે ઘણી વખતે એણે નવા રંગબેરંગી કપડાં પહેર્યા હતા તેને નવું લાગતું હતું.
ગેલમાં આવી ગઈ હોય. ગેલમાં આવવું એટલે રમતમાં આવવું. એમ અમૃત કાકી સામે જોતા એ હસી એ ખરી, અને જે રીતે હસીને એ જોઈને તો અમૃત કાકીનું દિલ છે ને એ કપાઈ ગયું. દિલ કપાઈ જવું એટલે હિંમત હારી જવું. એ તો રહી સહી હિંમત હતી ને એ પણ હારી ગયા. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે ને તો નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. જો આનાકાની કરવી એટલે હા ના કરવી, કે જે ઢોરને જે ઘેર રહેવાની આદત હોય ને ત્યાંથી તમે એને વેચી દો ને અને કોઈક બીજું એને લેવા આવે ને તો એ જલ્દીથી જાય નહીં. અને આ ગાંડી છોકરીની એ ખબર નથી કે એ ક્યાં જઈ રહી છે. કે મંગુને એટલુંય ભાન ન હતું અને એ પ્રત્યક્ષ એમણે અનુભવ્યું. એટલે અમૃત કાકી છે એ તો ઉમરા ઉપર જ, ઘરના ઉંબરે જ ફસડાઈ પડ્યા, ઢળી પડ્યા. હૈયું કકળી ઉઠ્યું. હૈયું કકળી ઉઠવું એટલે હૃદયમાં ખૂબ દુઃખ થવું કે આ બુદ્ધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં, કે આ ડાઈ નથી તો એ દીકરીનું આ દુનિયામાં કોઈ નથી, કે સગી માં પણ એની ન થઈ, કે શું કુદરત વિચારતી હશે કે આ માતા થઈ અને એણે દીકરીને છોડી દીધી. પણ દુઃખ તો દીકરાને થતું હતું, પણ એણે પોતાની જાતને કઠણ કરી રાખી હતી કે મારી બેનને સારું થતું હોય તો દવાખાને મૂકવા જવું જ જોઈએ, ભલે થોડો વખત સહન કરવું પડે. પણ માં એમ સમજતી હતી કે દીકરો પથ્થર હૃદયનો છે, એને જવાબદારીમાંથી છૂટવું છે એટલે આવું કરી રહ્યો છે. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું. જો એ લથડિયું તો ખાઈ ગયો હતો, પણ અમૃત કાકીને પોતાનું દુઃખ જ એટલું મોટું દેખાતું હતું કે કોઈ બીજાનું દુઃખ તો એને નજરમાં જ નહોતું આવતું. એણે કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. એના આંખમાં આંસુડા આવ્યા હતા, પણ એ કઠણ થઈ ગયું કે અત્યારે ભલે આપણને આકરું લાગશે, પણ જ્યારે મારી બેન સાજી થઈ જશે એ સમયે કેવી ખુશી થશે, તો અત્યારે થોડુંક દુઃખ સહન કરી લેવું જોઈએ. એ રડ્યો, પણ એણે કોઈને દેખાડ્યું નહીં. અને કદાચ અમૃત કાકી એટલા બધા ખોવાયેલા હતા કે એને દીકરાનું જે દુઃખ છે એને દેખાયું નહીં. પાડોશી સ્ત્રી જે છે એણે મંગુનો હાથ ઝાલીને એને આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ઉંબરા પર ઢળી પડ્યા હતા એમાંથી ઊભા કર્યા, અને કડવો ઘૂંટડો છે એ હૃદયમાં સમાવીને, એટલે કે હૃદયમાં આ જે પ્રસંગ છે એને ઉતારી ઢીચણ પર હાથ ટેકવી ગોઠણે હાથ દઈને ઊભા થયા. 2 જણ ઝાલીને એને ચડાવ્યા. ત્યારે એ ડમણિયામાં એટલે કે ગાડામાં માંડે ચડી શક્યા, કારણ કે એ વૃદ્ધ થઈ ગયા હતા અને અત્યારે તો સાવ હિંમત જ નહોતી એમના પગની અંદર. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. કે આસપાસના લોકો જ્યારે એને ખબર પડી ગાડીમાં કે આ છોકરી ગાંડી છે, એના લોકો એને દવાખાને લઈ જાય છે, તો બધાને મશ્કરી કરવા માટે થઈને, મસ્તી કરવા માટે થઈને માણસોના મોઢા એટલી વાતો, તો બધાને વાતો કરવાનો પોઈન્ટ મળી ગયો. અને સારું બોલનારા હોય એમ પછી ઘણા સળી કરનારાય હોય, તો એવા લોકો છે એ કંઈક બોલતા હતા કે આવી ખાધે પીધે સુખી છોકરી છે કે એને દવાખાનામાં મૂકશો ને તો કે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે, કે ત્યાં કે ઢોરની પેઠે કે જેમનું તેમ નીરી દે, કે એને કંઈ ખાવા પીવાની કાળજી ન રાખે કે એ લોકો એની. એટલે અમૃત કાકી તો એક તો ડરતા હતા, એમાં ઓર ડરવા માંડ્યા. વળી બીજા કોકે પૂછ્યું, આ છોડીને માં નથી કે આ છોકરીને માં નથી, કે માતા કાળજી નથી લેતી કે એની? અને અમૃત કાકી અત્યાર સુધી તો સાંભળતા હતા, પણ હવે આ ઘા એને અસહ્ય થઈ ગયો. મતલબ કે આ આઘાત છે, ઘા અસહ્ય થઈ પડવો એટલે આઘાત સહન ન થવો. આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો, ગળામાંથી શ્વાસ બહાર નીકળતો હતો ને જાણે શ્વાસ અટકી ગયો. શરમથી ડોકું નીચે નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. બાપ રે, બધાને ખબર પડી ગઈ કે એના માં છે, એટલે બધાએ ઓલો બળતું હતું એમાં કેરોસીન નાખ્યું
કે બાપ રે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો તો પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો હોય કે તમે માં થઈને આને નથી રાખતા કે તો દવાખાનાવાળા તો ક્યાંને કેવી રીતે રાખશે કે આને કંઈ દવાખાનામાં સાજી નહીં રહેવા દે કે આ તમારી છોકરી એટલી સારી છે કે તમે ધ્યાન રાખો, તો બાકી તો લાકડા જેવી થઈ જાય કે. અમૃત કાકી એકલા હોત ને તો એ જ સમયે ઉતરીને ઘર ભેગા થઈ ગયા હોત, પણ એને બીક હતી કે એક તો દીકરાએ એટલી મહેનત કરી છે અને નહીં કરવું તો દીકરાને માઠું લાગશે, ખોટું લાગશે, એટલે એ બેઠા રહ્યા એમને. પણ કોઈ ઉપાય નહોતો એટલે ભારે પગલે અને ભારે હૈયે અતિશય મુશ્કેલીથી એ દવાખાનામાં દાખલ થયા. એ સમયે મુલાકાત નહોતો એટલે બધા સગાવાલાઓ છે, પોતાના ગાંડા જે સ્વજનો છે એને મળવા માટે આવ્યા હતા. વચલા જે મોટો જનરલ વોર્ડ હતો એની અંદર જે લોકો હતા એ સગા સંબંધીઓ છે છૂટા છૂટા બેસી, અને કેટલાય એવાય હતા કે જે આમ સાજા થવાના આરા ઉપર હતા, એટલે ડૉક્ટરો નર્સો આજુબાજુ આંટા મારતા હતા અને ઘણાએ ઘરેથી ખાવાનું લઈ આવ્યા હતા ને તો એ રસોઈ છે એને જમાડતા હતા. અમૃત કાકી તો પેલી નર્સ જે પરિચારિકાઓ છે એના તરફ જ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી ને તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ, તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો. એટલે બાજુમાં એક બાઈ છે એ સાવ પાગલ જેવી હતી, દેખીતા જ ખબર પડી જતી હતી કે આ બીમાર છે. એટલે પેલી નર્સ છે ને એને કહેતી હતી કે જોઈ કે હું તમને બધું આપીશ હોય કે, પણ અત્યારે જો તમારા પતિ છે ને કે કેવું સરસ સરસ જમવાનું લાવ્યા છે તો કે એકવાર જમી લ્યો કે એકવાર ખાઈ લ્યો. એટલે પેલી ગાંડીબાઈ છે ને એ છણકો કરતા આમ ગુસ્સામાં આવીને તરછોડતા છે ને એ બોલી ઉઠી કે મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું કે હજી. હવે અમૃત કાકીને દેખાતું હતું કે એનું મોં ધોયેલું હતું, એ સ્વચ્છ હતી, પણ તોય પેલી નર્સ છે ને પરિચારિકા એ ખીજાણી નહીં, એ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું, નેપકિનથી એનું મોં લૂછીએ દીધું અને પછી એને કીધું કે હવે મોં ધોઈ લીધું, બરાબર દાંતણ કરી લીધું, તો ચલો કે હવે તમે જમી લ્યો. એટલે પેલી જમવા માંડી. અમૃત કાકીને હૈયે ટાઢક વળી. જો હૈયે ટાઢક વળવી એટલે હૈયામાં શાંતિ થવી કે હાશ, કામ કરનારા લોકો માયાળુ છે, એ જરા કાળજી લે એ પ્રકારના છે કે. પછી ખબર હતી કે દીકરો જઈને બોલાવી આવ્યો કે ભાઈ અમે અમારો દર્દી છે એને લઈને આવી ગયા છીએ. એટલે ડૉક્ટર અને સ્ત્રી વોર્ડ એટલે જ્યાં સ્ત્રીઓ છે એ ગાંડી સ્ત્રીઓ છે એને રાખવામાં આવે એ જે વિભાગ છે એના મેટ્રન એટલે કે હોસ્પિટલના જે મુખ્ય નર્સ છે એ આવી પહોંચ્યા. એટલે અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો કે ભાઈ અમારી બેન છે અને અમે આ રીતે એને મૂકવા આવ્યા છીએ, અને માને સંતોષ થાય અને એ માટે સાંભળે એમ એને કહ્યું કે જો ડૉક્ટર સાહેબ અમારી બહેન છે, આ પ્રકારની એને તકલીફ છે અને તમે કોઈ વાતની ચિંતા ન કરશો, ખર્ચની ચિંતા ન કરશો, પણ સારામાં સારી સારવાર થાય અને મારી બહેન જલ્દી સાજી થઈ જાય એવા પ્રયત્ન કરજો, એવી ભલામણ કરી. એટલે માને સારું લાગે કે ના દીકરો પણ એની બહેનની પરવા કરે છે. એટલે મેટ્રને કહ્યું કે એ બાબતમાં તમારે કોઈ જાતની ચિંતા કરવાની નહીં. પણ અમૃત કાકીએ તો કેટલી બધી ભલામણો છે એ મંગુ માટે કરી કે બોન એટલે કે બહેન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે કે કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. અને એટલું બોલતા બોલતા તો એનું ગળું છે એ ભરાઈ આવ્યું, રડવા જેવા થઈ ગયા. એટલે પેલી નર્સ લોકો જે દૂર દૂર ઊભા હતા ને એને ખબર પડી કે આ નવી કોઈ દર્દી છે એને લઈને એના સ્વજનો આવ્યા છે, એટલે નજીક દોડી આવી. એમાંની એક બોલી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં કે અમે એને મોંમાં કોળીઓ ઘાલીને ખવડાવીશું, કે નહીં જમે નહીં કે, અને એકલી નથી જમતી ને કે તો અમે એને જમાડશું કે. ગળગળા સાદે અમૃત કાકી બોલ્યા કે એકદમ રોતા રોતા એ બોલ્યા, એ જ બોન મારે કહેવું છે કે એ જ તો હું કહું છું કે બેન એ જમતી નથી, કોઈ જમાડે તો જ જમે છે કે.
એને ઝાડો પેશાબનુંય ભાન નથી કે, એટલે રાત્રે કે કપડાં બગાડે ને તો જોજો હોય કે, નહીં તો ભીનામાં સૂઈ રહેશે ને તો કે એને વાયુ થઈ જશે કે. જો વાયુ થઈ જવું એટલે આંતરડામાં જે ગેસ ભરાય ને, વાયુનો ગોળો થઈ જાય કે, જો ભીનામાં સૂશે નહીં કે તો એને એવું થઈ જશે, પછી પેટમાં દુખશે કે. એટલે મહેરબાની કરીને કે એનું ધ્યાન એવું રાખજો હોય કે. એટલે બીજી પરિચારિકા કહે કે રાતમાં 4-5 વખત કે અમે તપાસ કરીએ કે કોઈ ઝાડુ પેશાબ તો નથી કરી ગયું નહીં કે, અને કરી ગયું હોય ને તો અમે સાફ કરી દઈએ હોય કે, તમે ચિંતા નહીં કરો કે આવી. વળી પાછું અમૃત કાકીને થયું કે હા આ લોકો ધ્યાન રાખે એવા છે, એટલે એમણે એની ભલામણો ઓર વધારી કે રાતે બત્તી હોય ને તો એને ઊંઘ નથી આવતી. તો હવે બત્તી નાઇટ લેમ્પને એવું તો એ લોકોને રાખવું જ પડે, કારણ કે નહીંતર તો એ દર્દીઓ પાસે કેવી રીતે રહી શકે. એટલે એણે કીધું કે ભાઈ જો ઊંઘ ના આવે નહીં કે જેને, તો અમે બત્તી બંધ ન કરીએ પણ એને ઊંઘની દવા દઈએ કે, એટલે સૂઈ જાય કે. તો કે બીજા તોફાની આજુબાજુમાં હશે ને કે એને મારે નહીં હો, જોજો કે. તો કે માજી તોફાની હોય ને એને જુદા રાખવામાં આવે કે, અને રાતે બધાને અલગ અલગ ઓરડીમાં સુવડાવવામાં આવે, એટલે કોઈ કોઈને મારે નહીં, કોઈ કાંઈ કરે નહીં. એટલા માટે મળવા આવેલા અમૃત કાકીએ જોયું કે આજુબાજુ મુલાકાતીઓ છે બધાય વિદાય લેતા, બધાનો મળવાનો સમય પૂરો થઈ જતો એટલે બધા જતા. તો દર્દીને જ્યાં અંદર રાખવાના હતા ને ત્યાંનું એક બારણું છે ને થોડુંક ખુલતું, અને એ તક ઝડપી અને અમૃત કાકીએ નજર રાખી હવે બારણું ખુલે ને તો મારે બારણામાં જ જોવું કે અંદર કેવું દ્રશ્ય છે. હતું તો આમ થોડુંક જ તે, પણ અમૃત કાકીને જોવાની ઈચ્છા હતી કે અંદર શું ચાલી રહ્યું છે. એટલે અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. 3-4 સ્ત્રીઓને, હવે એણે અંદર જે દ્રશ્ય જોયું ને કેવું હતું કે 3-4 સ્ત્રીઓ જોઈ એણે, બરાબર, અને ફગફગતા વાળે અને અસ્તવ્યસ્ત કપડામાં એણે અંદર ફરતી જોઈ કે વાળ છૂટા એકદમ ઓળ્યા વગરના, અને કપડાં અસ્તવ્યસ્ત કપડાં પહેરવાનું જાણે ભાન નહીં એવી સ્ત્રીઓને એણે અંદર જોઈ કે ઓહો કે અંદર આવાય ગાંડા છે કે. અને એક તો આમ સેજ બારણું ખોલ્યું ને એક દર્દી અંદર ગયો ને એમાં અમૃત કાકી અને એક ગાંડી બાઈ, એની બંનેની નજર મળીને તો એ બાઈએ અમૃત કાકીને જોઈને છાતી કૂટી અને એવો ડોળો ત્રાસો કર્યો ને તો અમૃત કાકી તો એકદમ આમ છળી માર્યા, ડરી ગયા. હાય હાય કે આવાય અંદર છે ને હું મારી દીકરીને અહીંયા મોકલી શકે. ઉપરથી એને થઈ ગયું કે ના ઓ ભાઈ મારે તો અંદર જવું જ છે જોવાય કે કેવા કેવા પ્રકારના ગાંડા હશે કે અહીંયા આ મારી છોકરીને અહીં મોકલું ને કોક મારે કરે ને આવી ગાંડી બાઈઓ કરે તો શું થાય કે. એટલે એણે માગણી કરી કે એક કામ કરો ને કે મંગુને જે ઓરડીમાં રાખવાની હોય ને એ મને જોવા દો ને કે મારી દીકરીને તમે આ ઓરડીમાં રાખશો. એટલે મેટ્રને ના પાડી કે અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી કે, કારણ કે મેટ્રન સમજતી હતી કે પોતાનું એક તો સ્વજન ગાંડું છે, એમાં આસપાસ કોઈ હાઈ લેવલના ગાંડા હોય, બરાબર, અને એને જોઈને સારું માણસ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસે, એની ચિંતામાં અગર સાજા માણસને કંઈક થઈ જાય તો કોણ જવાબદાર. એટલે હોસ્પિટલવાળાઓ આવું નથી કરતા હોતા, એટલે એણે ના પાડી દીધી કે ના ભાઈ અમે એવું તમને દેખાડી શકવાના નથી. એટલે મંગુને પણ આમ નવું લાગતું હતું, એટલે ચારે બાજુ એ જોઈ રહી હતી. અને એ થોડીક વાર થઈને તો અમૃત કાકીની સોળમાં એ ગોદમાં એ આમ લપાઈ ગઈ, જાણે માને છોડીને જવા ન માગતી હોય એ રીતે. એટલે માથે હાથ મૂકી અમૃત કાકી રોજ એને બેટા એમ કહીને બોલાવતા, પણ આજ બેટા બોલવા ગયા ને ત્યાં તો એમનો અવાજ તરડાઈ ગયો, સાદ ફાટી ગયો. અને કોઈ મરી જાય ને કેમ માણસ લાંબી પોક મૂકે એવી મરણ પોક એમનાથી મુકાઈ ગઈ. આખું દવાખાનું જાણે રડતું હોય ને એ આક્રંદ કરતું હોય ને એવું લાગ્યું, રુદન કરતું હોય એવું લાગ્યું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. દીકરો પણ હવે રોકી શક્યો નહીં પોતાની જાતને, એ રડવા માંડ્યો.
આવા રુદનથી ટેવાઈ ગયેલા હતા ડાક્ટરને. એને તો રોજનું હતું કે ગાંડા માણસો આવે, ગાંડા સગાઓ આવે, એના ઘરના આ જ રીતે રડતા હોય. તો ડૉક્ટર, મેટ્રન, પરિચારિકાઓ આમ દુઃખ તો થાય ને, તો એમનું હૃદય જાણે ભરાઈ આવ્યું. દિવાલો ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. કે જાણે બધાયને એમ થઈ ગયું કે અત્યાર સુધીમાં કેટલા લોકો પોતાના ગાંડા સ્વજનોને અહીંયા મૂકવા આવ્યા છે, પણ મોટાભાગનાને શું હોય છે કે અમે કંટાળી ગયા છીએ, અમે થાકી ગયા છીએ, તમે અહીંયા રાખો આને. પણ આટલો પ્રેમ કોઈ ગાંડા સ્વજન પ્રત્યે કે અમે જોયો નથી કે. એટલે એક પરિચારિકાએ હાથમાંનો રૂમાલ છે ને આમ ફરફરાવ્યો અને મંગુને કહ્યું કે લે, જોઈએ છે તારે કે આ રૂમાલ? એટલે રૂમાલ પકડવા માટે થઈને માની ગોદમાંથી છે ને મંગુ એકદમ ઊભી થઈ. પછી થોડોક રૂમાલ એને પકડવા દીધો અને એનો હાથ પકડી એને આમ પંપાડીને પેલી પરિચારિકા છે ને મીઠાશ ભર્યા શબ્દોમાં બોલી કે તું મારી પાસે રહીશ ને બેની, કે હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. એટલે મંગુ તો એની સામે આમ જોઈ રહી હતી. એટલે એ કાંઈ બોલે, હા ના પાડે ને એ પહેલાં પેલી નર્સને તો ટેવ હોય ગાંડાને કેમ અંદર લઈ જવાના, એની ટ્રેનિંગ લીધી હોય એ લોકોએ. એટલે એણે કીધું હાલ આપું તને કે બધું એમ કહીને એનો હાથ પકડી અને એને આગળ કરી દીધી. અને થોડીક વારમાં તો પેલું બારણું છે ને થોડુંક ખુલ્યું અને મંગુને પેલી નર્સ છે એ અંદર જતા રહ્યા. અને જુઓ અહીંયા લેખકે બહુ સરસ મજાનું જેને કહેવાય ને કે ક્રિયાપદ મૂક્યું છે, ગળી ગયું. અર્થ શું છે? અંદર લઈ જાઉં, અંદર લઈ જાઉં. પણ જાણે એ બારણું છે એ કોઈ આમ પશુ હોય અને એ પશુ છે, હિંસક પશુ, અને એના મુખની અંદર જાણે એને હોમી દીધી હોય અને એના જડબામાં એ જાણે ફસાઈ ગઈ હોય ને એવું દુઃખ અમૃત કાકીને એ સમયે થયું. મંગુ રાડ પાડી પાડીને રડવા માંડ્યા હોય. ડૉક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડા બા. અને એની બાજુમાં દીકરો ઊભો હતો ને એની સામે આંગળી ચીંધીને કહ્યું, આ તમારા દીકરા જેવો મને દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો ને એમ માનજો. કે ડૉક્ટરે જો એને એવું આશ્વાસન આપ્યું. અને મેટ્રન પણ બહુ આમ આધેડ ઉંમરની, મોટી ઉંમરના હતા અને એ બાળપણમાં જ વિધવા થઈ ગયેલા. એટલે પછી એમણે નર્સની ટ્રેનિંગ લીધી અને આ કામ કરતા હતા. એટલે મેટ્રને પણ કહ્યું કે આજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી બા છું. કે તમે અહીંયા નથી એનો મતલબ એ નથી કે મંગુની પાસે બા નથી, કે હું એની બા છું ને, કે હું ધ્યાન રાખીશ, કે તમે જાઓ. એટલે અમૃત કાકી ડૂસકું ભરતા ભરતા બોલ્યા, બેન એને મૂંગા ઢોર જેટલું ભાન નથી. કે મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. અળગું એટલે જુદું, કે મેં ક્યારેય એને જુદી નથી કરી મારાથી. કે કુસુમને તમારા દવાખાનામાં મટ્યું ને એટલે મેં કાળજું કઠણ કરી. અને જો બાકી ડેશ 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 એ આગળ બોલી શક્યા જ નહીં, શ્વાસ ભરાઈ ગયો એમ. કે કુસુમને તમારા દવાખાનામાં મટી ગયું ને એટલે મને એમ થયું કે મારી દીકરીને મટી જશે, કે એટલે મૂકી છે. તો કે એ કુસુમ જેવી થોડા વખતમાં આ ડાઈ થઈ જશે. કે અમૃત કાકી તો શાંત થઈ ગયા હતા, પણ એની નજર ક્યાં હતી? પેલું બંધ બારણું હતું ને, અંદર મંગુ હતી, આ બાજુ પોતે હતા. મંગુ એ જાણે એને યાદ દેવડાવ્યું હોય ને એમ બોલ્યા કે લુખો રોટલો ખાતી નથી, સાંજે કે વાળું તમે આપો ને તો રોટલો દૂધમાં ચોળીને આપજો, અને દૂધ ન હોય ને તો દાળમાં દેજો. કે બરાબર. તે કે હું ઘી ચોપડ્યા વગરનો રોટલો ક્યારેય, લુખો રોટલો એટલે ઘી ચોપડ્યા વગરનો રોટલો ખાતી નથી. કે વાળું એટલે રાત્રિનું ભોજન, કે રાત્રે જોઈ કે દૂધમાં તમે ચોળી નાખો ને તોય વાંધો નહીં, અને દૂધ ન હોય ને તો દાળમાં દેજો, બાકી એ જમશે નહીં. કે અને અમૃત કાકી એટલા બધા દુઃખી થઈ ગયા હતા કે અમૃત કાકીની સામું નજર માંડવાની છે ને પેલી મેટ્રનની હવે તાકાત નહોતી રહી. કારણ કે પહેલી વખત એણે જોયું હતું કે ઘરનું કોઈ ગાંડું વ્યક્તિને કોઈ આટલો બધો પ્રેમ કરે છે.
એટલે એણે નજર નીચી કરીને બિચારીએ કહ્યું સારું. વળી પાછું અમૃત કાકીએ કહ્યું કે એને દહીં બહુ ભાવે છે કે દરરોજ તો ન બને પણ કે બીજે ત્રીજે દિવસે તો આપજો કે વધારાનું ખર્ચ થશે ને તો અમે આપશું કે દહીંનું જમાડવાનું કે અને જે કે એની ચાકરી કરતું હશે ને એને રાજી કરીશું કે જે એની સેવા કરતું હશે, જે એની દવા કરતું હશે ને હું એને પણ કે ભેટ સોગાદ આપીશ, રાજી કરીશ, પણ કે મહેરબાની કરીને મારી દીકરીનું ખાસ ધ્યાન રાખજો કે બધી જ પ્રોસિજર પતી ગઈ, પ્રક્રિયા પતી ગઈ. અને અમૃત કાકીને એનો દીકરો છે એ મંગુને મૂકીને દવાખાનેની બહાર નીકળ્યા. બંનેના મોં પર શોકના વાદળ છે એ છવાઈ ગયા હતા. બંને દુઃખી હતા. મૂંગા મૂંગા બંને ઘોડાગાડીમાં બેસી ગયા અને વિદાય થયા. જો ઘોડાગાડી, ઘોડા વડે ચાલતી ગાડી એ મધ્યમ પદલોપી સમાસ છે. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમૃત કાકીને સાંભળી આવ્યું, દવાખાનામાં શું ખાટલું આપતા હશે કે નહીં? કે મારી દીકરી તો નીચે નથી સૂતી, ગાંડાને નહીં આપતા હોય તોય કે મંગુ નીચે સૂઈ રહેલી નથી એટલે ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. અને પછી એને મનમાં થયું કે મને અંદર જવા દીધી હોત ને કે તો આ ભાળવણી, આ ભલામણ છે ને કે એ કરવાનું રહી ન જાતી કે ઓરડીમાં ખાટલો ન જુવત ને તો મને સાંભળી આવતી કે. પણ હવે એને ખાતરી તો હતી કે દવાખાનામાં કામ કરનાર માળિયાળું છે, ભલા છે, પણ અંદર જવા નહોતા દીધા ને એટલે અફસોસ હતો કે આપણને નહીં ગમે એવું હોય એટલે જ અંદર નહીં જવા જેવો કાયદો હશે ને. જો અમૃત કાકીનું મન કેટલું કેટલું વિચારે છે કે અંદર છે ને આપણને ગમે ને એવું વાતાવરણ નહીં જ હોય કે એટલે જ આપણને અંદર નથી જવા દેતા કે. અને એટલે જ પેલું અધખુલ્લું બારણું, પેલી ફગફગતા વાળવાળી સ્ત્રીઓ ને આટા મારતી હતી અસ્તવ્યસ્ત કપડામાં ને એને યાદ આવી ગયું. ગાંડી સ્ત્રીઓને ભૂતની માફક ભમતી ગંદી જથ્થર વથ્થર ને ભૂખે મરી ગઈ ને એવી બિહામણી ગાંડી સ્ત્રીઓ એણે જોઈતી ને અધખુલ્લા બારણામાંથી કે અંદર છે ને આપણે જોવા જેવું કાંઈ હશે જ નહીં કે એટલા માટે જ તો આ લોકોએ આવો કાયદો બનાવ્યો છે કે. વળી એમને એવો ભાસ થયો કે અમૃત કાકીને નથી જોયા ને એટલે મંગુ છે ને રાડું પાડીને રડે છે અને એ પોતે પણ રડવા માંડ્યા. એટલે બીજી સ્ત્રીઓ બાજુમાં બેઠી હતી, એણે પૂછ્યું કેમ બા રડો છો કે કોઈનું મરણું થયું છે, કોઈ મરી ગયું છે કે. પણ કંઈ બોલ્યા નહીં. રાત્રે 11:15 થયા, બંને ઘરે આવ્યા. એમની વાટ છે, એમની રાહ જોઈને એક પાડોશણ છે એ જાગતી હતી, પાડોશી બાઈ જે એની પિતરાઈ સગી થતી હતી કાકા બાપાની, અને રસોઈ કરી રાખી હતી. પણ બંને એ ના પાડી કે અમારે કશું જમવું નથી. અને પાડોશણને પણ એવું લાગતું હતું કે જાણે કોઈ સ્વજન મરી ગયું હોય ને આપણે કોઈને જમવાનો આગ્રહ કરીએ તો કોઈ જમી શકે નહીં. એમ પાડોશીબાઈએ પણ પછી કંઈ બહુ ખેંચતાણ ન કરી. અમૃત કાકીના અંતરમાં, એમના હૃદયમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો, મંગુ અત્યારે શું કરતી હશે? પળે પળે એ જ વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો, એમને દુઃખ આપી રહ્યો હતો કે કેટલી બધી ઠંડી છે, એને ઓઢાડ્યું હશે, પેશાબ કરીને પલાળ્યું હશે તો એની ઘાઘરી, એનું પાથરણું એ બદલ્યા હશે એ લોકોએ કે કહેતા તો હતા કે હા અમે ધ્યાન રાખશું, પણ ખરેખર રાખતા હશે ખરા કે? જાણે મંગુ એને અમને બાજુમાં જ સૂતી હોય ને સાંભળવાની હોય ને એમ એ ઊંઘમાં બબડ્યા. બેટા પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી, રોજ એ રાત્રે સુવાડે ને ત્યારે બોલતા, અને મંગુ એનો ક્યારેય અમલ કરતી નહીં. પેશાબ કરી જાતી પથારીમાં અને કપડાં પલાળી દેતી. રાત્રે એણે પેશાબ કર્યો હોય તો એનો ચણિયો, એની પથારી એ બદલતા. મંગુ મોટી થઈ ગઈ ને તોય પોતાના ભેગી એને સુવડાવતા, જેથી કરીને પેશાબ કરે ને તો પોતાને ભીનું લાગે, કારણ કે એ તો ભીનામાં સૂઈ રહેતી, એને ક્યાં ભાન હતી. પણ પોતાને ખબર પડે ને તો એને એ જાગી જાય અને ભીનામાં એને સૂઈ રહેવું ન પડે, એ કપડાં બદલી શકે. મંગુ વગરની આજે એમને પથારી એ સૂની સૂની લાગી. મનમાં થયું કે મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે એકલી. એની સાથે એને લાગ્યું કે એની આંખો છે એ બાવરી બનીને આકુળ વ્યાકુળ બની અને જાણે માને શોધી રહી છે કે મારી માં ક્યાં છે કે એવું દ્રશ્ય એમને દેખાયું. અને એમણે જે
ખાટલા પર જ્યાં સૂતા હતા ને એનો જે લાંબો ભાગ છે ને ઈસ કહેવાય, એના ઉપર પોતાનું કપાળ છે ને એ ભટકાડ્યું, કપાળ કૂટ્યું, અફસોસ કર્યો કે હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી, કે મને માતા થઈને મારા બાળકની દયા ન આવી, કે હું એ ડૉક્ટરોના હવાલે મારા બાળકને કરી આવી, કે અને જોરથી રડી પડ્યા. બહાર દીકરો રૂમમાં સૂતો હતો, એને ઊંઘ નહોતી આવતી. માં કરતાં એને 100 ભાગની એ મંગુ પ્રત્યે માયા નહોતી, કારણ કે માએ દીકરાઓ તરફ ધ્યાન જ નહોતું દીધું આ ગાંડા હીરાને સાચવવા પ્રત્યે. પણ જ્યારથી એને મૂકીને આવ્યો હતો ત્યારેથી એની છાતી ઉપર પણ એની વેદનાનો કાળમીંઢ પથ્થર છે ને એ જાણે મુકાઈ ગયો હતો, કારણ કે એ કશું સમજવાની હિંમત જ નહોતો કરી શકતો. માં રડતી હતી અને બાર એ પણ રડતો હતો કે મને આટલી વેદના થાય છે, કે ખરેખર મારી બેન છે એ સાજી થઈ જાય તો સારું, આમને આમ રહેશે તો મારી માનું શું થશે, કે મને આટલું થાય છે તો માને કેમ થતું હશે, કે અને એ વેદના, માતાના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે, નિર્દય રીતે ચૂથી રહી હતી, એનો સાક્ષાત્કાર, એનો અનુભવ આજ દીકરાને પહેલી વાર થયો. આજ એને ખબર પડી કે માતા મંગુને આટલો બધો પ્રેમ શા માટે કરે છે. અત્યાર સુધી તે અફસોસ જ કરતો હતો કે માને મંગુ સિવાય કોઈ દેખાતું જ નથી, અમે કે મારા છોકરા, મારી વહુઓ કોઈ ગણતરીમાં જ નથી. પણ આજ ખબર પડી કે માં છે એ મંગુ પ્રત્યે કેટલું વાલ, કેટલું પોતાનાપણું, કેટલી કાળજી છે એ શા માટે લેતા હતા, આજ એને ખબર પડી. અને એના હૃદયની અંદરથી એ પોકાર ઉઠ્યો કે માનું આ દુઃખ છે કોઈ પણ ઉપાયે ટાળવું જોઈએ, કે મારી માનું આ દુઃખ છે ને એ મારે ટાળવું જ જોઈએ, કે દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે, કે તો મારા જીવવાનો કોઈ અર્થ નથી, કે અને એના અંતરની અંદર, એના હૃદયની અંદરથી એણે પ્રતિજ્ઞા કરી કે હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ, કે હું મંગુને દવાખાનામાંથી આવશે ને એટલે જીવશે ત્યાં સુધી મારી સાથે રાખીશ. જો મારી વહુ એની સેવા કરવા તૈયાર નહીં થાય તો હું ધોઈશ. અને પછી એને લાગ્યું કે નહીં, મેં કંઈક સારો નિર્ણય કર્યો છે, એટલે એ થાક્યો અને સૂઈ ગયો. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત ને તો દીકરાએ એ ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા છે જણાવી દીધી હોત કે માં તું નહીં, હુંય દુઃખી છું. પણ એને લાગ્યું કે માં છે થાકી પાકી સૂઈ ગઈ છે, એટલે એણે નક્કી કર્યું કે સવારે હું માને આ વાત કહીશ કે મારી વહુ સેવા નહીં કરે ને તો હું સેવા કરીશ, પણ મારે મંગુને છે એ કોઈ પાસે રાખવી નથી, કે અને ઊંઘવા માટે થઈને એણે આંખ મીચી અને થોડી વારમાં એ સૂઈ ગયો. આંખ મળી જવી એટલે સૂઈ જાઉં. વહેલી પરોઢે ઘંટી, વલોણા, એ મધુરો અવાજ ગામના શેરીઓમાંથી આવતો હતો, અને એ જ સમયે આખા ગામને વીંધી નાખે ને એવી ચીસાચીસ અમૃત કાકીએ ઘરમાં કરી મૂકી. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી. ધાજો એટલે દોડજો, કે દોડો દોડો, આ બધાએ ભેગા થઈને મારી મંગુને મારી નાખી. કે દીકરો તો ખાટલામાંથી ઉછળીને ઊભો થઈ ગયો. આડોશી પાડોશી દોડી આવ્યા. ઘંટી બંધ થઈ ગઈ, દળવાનું બંધ થઈ ગયું, વલોણા, દહીં વલોવવાના, માખણ કાઢવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ. જેણે સાંભળ્યું ને એ ધાઈ આવ્યા, બધા દોડી દોડીને આવ્યા. અને જેવા આવ્યા ને એ દ્રશ્ય જોઈ અને હબકી પડ્યા, આશ્ચર્યમાં પડી ગયા. આમ જેને કહેવાય ને કે દુઃખી થઈ ગયા, હબકી ગયા. કારણ અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. મતલબ અમૃત કાકી પણ મંગુ જેવા જ ગાંડા થઈ ગયા હતા. એ પણ ગાંડા થઈ ગયા હતા કે પોતાની દીકરી છે એનું કોઈ ખ્યાલ નહીં રાખે, હું શા માટે એને મૂકીને આવતી રહી. એ અપરાધ ભાવ એમના હૃદયને એટલી હદે કોરી ખાતો હતો કે એની અસર એવી ઘેરી થઈ ગઈ કે અમૃત કાકી છે એ પોતે જ ગાંડા થઈ ગયા. તો માતૃત્વ છે એ કેટલી હદે પોતાના બાળકની કાળજી છે
એ લેતું હોય છે એનું એક ઉદાહરણ છે. એ બહુ સુંદર રીતે આપણી સમક્ષ ઈશ્વર પેટલીકર સાહેબે છે એ અહીંયા એનું વર્ણન કર્યું છે. શબ્દાર્થ અને વિરુદ્ધાર્થી શબ્દો તથા રૂઢિપ્રયોગો મોટે ભાગે હું સાથે સાથે જ બોલતી ગઈ છું. સ્વાધ્યાયની અંદર પાઠ તમે વાંચશો એટલે તમે આરામથી એ MCQ છે એને કરી શકશો. ટૂંકમાં ઉત્તર લખો. તમે જ્યારે સ્વાધ્યાય પોથીમાં ઉત્તરો લખશો બરાબર, ત્યારે અમૃતકાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. આ ઘણી વખત તમને પૂછાય એવો પ્રશ્ન છે. ત્યાર પછી નીચેના પ્રશ્નો 7-8 લીટીમાં લખો. એ ત્રણેય પ્રશ્નો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને તમારે લખવાના જ છે. બાકીની પ્રવૃત્તિઓ અને સમજૂતી છે એ મેં તમને આ પાઠ છે એની સમજૂતીની સાથે જ આપી છે. તો તમે પણ વાંચજો, ફરી સાંભળજો, પ્રશ્નો સમજજો અને લખવાની કોશિશ છે એ કરજો. બરાબર, તો આવતા ભાગે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. બાય.